સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે હલો, મંગલાચરણ લઈ લીધું. વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નિશા, મંગલાચરણ લેવાઈ ગયું? હા હોય. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. હા કોઈ મને ચાલુ શ્લોકે બોલાય ના ને મારાથી એટલા માટે. ના એનો વાંધો નહીં, પણ મંગલાચરણ નો વ્યુ ના એટલે હું ગઈ જાઉં. ના, હવે ના. ચાલુ થાય છે, શરૂ થયું છે ને પછી નીકળી બંધ થઈ જાય છે, પછી કેટલી વાર જોઈન્ટ થવાય. હા ના થઈ ગયું બધું. હવે આપણે ક્રમ ચાલુ કરીશું આપણો. હા, 3-4 વાર જોઈન્ટ થવું ત્યાર પછી જોઈન્ટ થાય જ મારાથી. હા હા, હવે ચાલો ભાગવતજીના ક્રમમાં આપણે આગળ વધીએ એ પહેલા આપણે જેના પર આપણે અટકેલા હતા એ લઈ લઈશું. અને કાલે બહુ સુંદર જમનાજીના પદ જેને પણ શ્રવણ કર્યા હોય તો 8 સિદ્ધિઓ જે જમનાજી અષ્ટસિદ્ધિનું દાન કરવા વાળા છે એનું શ્રી આશ્રય રાજાએ લીધેલું હતું. અષ્ટસિદ્ધિઓ તો 8 તો મને નથી લાગતું મને સ્મરણમાં રહી છે, પણ પ્રભુના દર્શન એટલે જે આપણે પ્રભુના દર્શન કરીએ એવી જે આપણા પર કૃપા કરે એ સેવા, સર્વાત્મ ભાવ, જે ભક્તિનું દાન, કારણ કે પ્રભુએ તો મુક્તિનું દાન આપે છે પણ ભક્તિનું તો પ્રભુ આપતા નથી. તો શ્રી યમુનાજી કરાવવા વાળા છે. તો આ રીતના થોડુંક સ્મરણમાં રહ્યું હતું. જો કોઈને વધારે સ્મરણમાં, જે તનુ નવત્વનું દાન કરવા વાળા અને લીલા રસનો અનુભવ કરાવવા વાળા, કારણ કે પહેલા કીધું કે દર્શન દ્વારા ભાવનું વૃદ્ધિ કરાવવા વાળા, અને પછી કીધું જ્યારે આ બધું થઈ જાય પછી જે લીલા રસનો અનુભવ કરાવવા વાળા એ પણ શ્રી જમનાજી છે. 6 એક યાદ રહી છે મને. તમને કોઈને હજી આગળ લાગતું હોય કે આ સ્મરણમાં છે જે મને નથી આવી તો લઈ લેજો, નહીં તો પછી વીર નિશા 3જા નંબરની હતી. વીર, હા, મુખ્ય વીર. હા, અને હજી પણ એકાદ રહી મને લાગે છે. હજુ તનુ ન હતો તું બોલી લીધું, રાઈટ? હા, ભક્તિ, તનુનવત્વ, સેવા, પછી એના દ્વારા જે ભાવનો અનુભવ થતો એ, પછી લીલા રસનો અનુભવ થાય તે એકાદ રહ્યું છે કદાચ. હવે એકદમ સ્મરણમાં ભલે ના રહ્યું હોય પણ આપણને સુંદર રીતે, કારણ કે આપણે યમનાષ્ટક કરીએ તો આ અલૌકિક સિદ્ધિઓનું દાન કરવા વાળા શ્રી જમનાજી છે. જે અષ્ટસિદ્ધિઓ જે છે આપણે યમનાષ્ટકમાં આપેલું જ છે. પણ આ જે સિદ્ધિઓ છે એની કાલે પદમાં રાજાએ ખૂબ સુંદર રીતે લીધું. બીજું હતું એ કે હેતલે કાલે મને પ્રશ્ન કરેલો. હેતલ, કયો પ્રશ્ન કરેલો? નિસાધનતા. તો નિસાધનતાનો પ્રશ્ન જ્યારે એને કર્યો ત્યારે એ સમજી તો ખરી કે આપણે અહંતા ને મમતાની વાત, પણ પછી મેં એને પૂછ્યું કે તે આવો પ્રશ્ન કેમ કર્યો? તો કે કાયમ નિસાધનતા હોય ને ત્યારે હું એને જોડી લઉં છું એના સાથે, સત્સંગ અને સેવા અને બધા સાથે. તો એ તો કરીએ તો જ પછી આપણને રસનું દાન થવાનું છે ને, જે ફળ આચાર્ય ચરણ આપવા ચાહી રહ્યા છે તો એ તો કરવાના જ ને. ત્યાં ક્યાં નિસાધનતા આવી? એટલે અમારે આવી વાત ચાલતી હતી, કારણ કે જ્યારે એને પ્રશ્ન કર્યો ત્યારે મને થયું કે એ તત્વને હજી ઊંડાણથી જાણવા માંગે છે એટલે જ. બાકી નિસાધનતા શું છે એ તો એને ખબર છે. તો નિસાધનતા આપણે જોયું કે અહંતા મમતા દૂર થશે ત્યારે તો દીનતા પ્રાપ્ત થશે, દીનતાથી વિરહની સિદ્ધિ થશે ને વિરહથી પ્રભુની પ્રાપ્તિ થશે. તો એ અલૌકિક પગથિયા એ જે છે એ, પણ એમાં પણ નિસાધનતા, અલૌકિકમાં પણ નિસાધનતા કઈ રીતના? તો જ્યારે એ બોલી કે સેવાને સત્સંગ કરીએ ત્યારે તો પ્રભુ, હા એ બધું એ પણ બરાબર છે, પણ ત્યાં પણ નિસાધનતા કઈ રીતની રાખવાની છે? કે
સેવા, સ્મરણ, સત્સંગ, કીર્તન જે પણ આપણે કરતા હોય, બાબા ઘણી બધી વાર વતનામૃતમાં કહે છે કે 11 યમનાષ્ટક કરવાનો પ્રણ કર્યો હોય કે 108 સર્વોત્તમજી કરવાનો, 35 સર્વોત્તમજી કરવાનો પ્રણ કર્યો હોય, તો ત્યાં મુખ્યતા શેની વધી જાય છે? ત્યાં ધ્યાન શેના પર હોય છે? નંબર્સ પર. આંકડાની હા, નંબર્સ પર ધ્યાન, આંકડાની. એટલે ત્યાં શું થયું? સાધન મુખ્ય થઈ ગયું. મુખ્યતા શેની હોવી જોઈએ? ફલની, પ્રભુની. જે ફલ આપણે મેળવવા ચાહી રહ્યા છે એની મુખ્યતા ગૌણ થઈ ગઈ, અને જે સાધન દ્વારા મેળવવા ચાહી રહ્યા છે એ સાધનની મુખ્યતા પ્રથમ થઈ ગઈ, તો એનું પ્રાધાન્ય થઈ ગયું. તો આ છે નિસાધનતા. એટલે અલૌકિકમાં પણ આ રીતે જ જોવાનું છે કે પણ એમાં તો ના જોવાય ને. એટલે અમારે બી વાત ચાલતી હતી, મેં કીધું ના, એમાં પણ આપણે એ ધ્યાન રાખવાનું જ છે કે આપણે જ્યારે સેવામાં જઈએ ત્યારે મુખ્યતા શેની છે? આપનું ચિત્ત સેવામાં પરોવાય એની. ચેતસ્થ પ્રવણમ સેવા. જ્યારે ચિત્તની પ્રવૃત્તિ સેવામાં થાય એ બહુ મુખ્ય વાત છે. એટલા માટે અક્ષય બાવાએ તો 2-3 વાર આવો એક્ઝામ્પલ આપ્યો છે કે એમના નાનાજી એક પસાર થતા હતા, વૈષ્ણવ સેવામાં હતા, અને પસાર થતા હતા, અને પછી અપરસ હતી નહીં બીજા વૈષ્ણવની, એટલે પેલા વૈષ્ણવને અડકીને જતા રહ્યા. ત્યારે પેલા વૈષ્ણવે કીધું કે અપરસ છોવાઈ ગઈ. પછી ફરી વખત તળ્યા, એટલે કે અપરસ છોવાય છે. ત્યારે એમનું ત્યાં કહેવાનું તાત્પર્ય એ છે કે જો તમારું ચિત્ત સેવામાં પ્રવણ છે તો તમને કોઈ પાછળથી સ્પર્શ કરીને જાય છે તેનો ખ્યાલ રહેતો નથી, કારણ કે તમારી ચિત્તની અવસ્થા કોઈ જુદી જગ્યાએ છે. જો તમે સખી સ્વરૂપે ત્યાં મૂળ સ્વરૂપની કાની કરીને લલિતાજીની કાનીથી જો આપ સેવામાં બિરાજ્યા છો, તો ત્યાં આગળ તમારી મેંડ, એટલા માટે શ્રી હરિરાયજી જ્યારે સાખીમાં કહે છે કે દૂર પરે વા મેંડ મેં જ્યાં શ્રી વલ્લભ નામ ના હોય, તો જે શ્રી હરિરાય પ્રભુચરણ, જે શ્રી વલ્લભનો જ અવર સ્વરૂપ છે, એ એવું કેમ કે વલ્લભની આપેલી મેંડને માટે એમ કેમ કે? પણ ત્યાં મેંડની મુખ્યતા થતા જો વલ્લભનામાં ગૌણતા આવી જતી હોય તો દૂર પડે વા મેંડ મેં. એટલે આ નિસાધનતા છે કે જ્યાં પ્રભુ મુખ્ય છે અને સાધનો ગૌણ છે. જે સાધન એટલે કે સેવા દ્વારા પ્રભુને મેળવવા ચાહી રહ્યા છો, તો એ સાધનમાં મુખ્યતા તો પ્રભુની જ છે. તત્સુખનો વિચાર તો પ્રભુનો જ છે. આપણને કોઈ અડકી જશે એમાં પ્રભુના સુખમાં આટલી પણ ઉણપ નહીં આવે. એનું કારણ એ છે કે ત્યાં તો સખી પોતાના સ્વરૂપને અંગીકાર કરાવવા માટે, અને પ્રભુ એ સખીના સ્વરૂપને અંગીકાર કરવા માટે લાલાયિત છે. ત્યાં ભોક્તા અને ભોક્તૃનો સંબંધ છે, તો ત્યાં બીજું કોઈ આવતું જ નથી. કારણ કે જે સામગ્રી આપણે સવારે ઉઠીને દોડીને સિદ્ધ કરીને પ્રભુને અંગીકાર કરાવવા માટે આપણે તત્પર હોઈએ છીએ, એવા જ સામગ્રી સિદ્ધ કરવા વાળા આપને સ્વયં સખી સ્વરૂપે અંગીકાર કરવા માટે પ્રભુ પણ લાલાયિત હોય છે. તો ત્યાં પછી આમ જોયું, આગળ જોયું, પાછળ જોયું, કોઈનો ફોન આવ્યો, કોઈ મને અડકી ગયું, કોઈએ અહીંયા મૂક્યું, કોઈએ પેલું ત્યાં મૂક્યું, તો પછી એ ચિત્તની પ્રવૃત્તિ પ્રભુમાં નહીં પણ સાધનોમાં છે. એટલે આ નિસાધનતાની વાત હેતલ આપણે તો થઈ ગઈ, પણ જ્યારે પણ આવી કોઈ સત્સંગ થાય ત્યારે પછી વૈષ્ણવોમાં પણ લઈ લઈએ તો વધારે સારું. એટલે લીધું આપણે પ્રભુચરણનો, ગુસાઈજી પ્રભુચરણે જે પણ આપણને આપ્યું છે સેવામાં, એ ને આચાર્ય ચરણે જે સિદ્ધાંતો આપ્યા છે એને તો પૂર્ણ રીતે પાડવાના છે. પણ
આ ચકાસણી દરેકની પોતાની છે. આ એક અવસ્થા છે, ચિત્તની અવસ્થાની વાત છે. એવું નથી કે હો એટલે સ્વચ્છંદ થઈને જેમ ફાવે એમ કરીશું, એવું જરાય નથી. પણ આ ચિત્તની અવસ્થા સહજ છે. અહીંયા આગળ સહજતાથી જ એ ધ્યાન નથી રહેતું, અને ત્યારે એ ચિત્તની અવસ્થા એવી રીતે થાય છે કે ત્યાં કહેવાય કે ચેતસ્થ પ્રવણમ સેવા. એટલે અન્યથા નહીં લેતા કે આવી રીતના વાત, પણ આનો સંબંધ આની સાથે છે, એટલા માટે આપણે એને જોડી રહ્યા છીએ. એટલે હવે આગળ વધતા, ગઈકાલે સર્વાત્મ ભાવની વાત થઈ હતી, જે આશ્રય રાજાએ સર્વાત્મ ભાવની વાત કરી હતી કે એક તો સ્થિતિ છે કે જે જીવને સર્વત્ર પ્રભુ દેખાય, અને બીજી તો સ્થિતિ છે કે સર્વમાં પ્રભુ દેખાય. તો આપણે પુષ્ટિ પત્રાચારમાંથી જ્યારે વિઠ્ઠલેશ્વર ચિંતન લઈ રહીએ છીએ, ત્યારે આપણે આ બે ભાવની વાત કરી હતી કે સર્વાત્મ ભાવ પણ બે પ્રકારના છે. મર્યાદા સર્વાત્મ ભાવ અને પુષ્ટિ સર્વાત્મ ભાવ. તો પુષ્ટિ સર્વાત્મ ભાવ આમાંથી કયો થયો? લીનાબેન, હેતલ, ભગવતી માસી, આપણે બધા, બીરવાબેન ખબર નહીં જોઈન થયા છે કે નહીં, પણ પુષ્ટિ પત્રાચારમાં લીધું પણ છે વારંવાર, અને આપણે બધામાં પ્રભુ દેખાય તે બધામાં પ્રભુ દેખાય એ શું, કયો ભાવ? પુષ્ટિ. ના, કોઈ પ્રભુમાં સર્વ દેખાય. તમે હવે કીધું જ છે તો હું પુસ્તક લઉં, પણ મારી જે સમજ છે એ જરાક અલગ થઈ જાય છે અહીંયા તમે બોલ્યા એના. ગોપીજનોને ને મને સર્વાત્મ ભાવ વાળું તે એવી રીતે ક્લિયર થાય છે કે જેમ ચાચાજીને તે વૈષ્ણવમાં આપણે એવું દેખાવું નતું ને કે એમના આચાર વિચાર કેવા છે, એમને હા, ત્યાં એ સર્વાત્મ ભાવ તો છે જ. કીધું તે એ તો સર્વાત્મ ભાવ છે જ લીનાબેન, પણ સર્વાત્મ ભાવ પણ બે પ્રકારના, એટલે એની અંદર આપણે કરી રહ્યા છે. હા, સર્વાત્મ ભાવ બે પ્રકારના. એમને જેમ કીધું કે સર્વમાં પ્રભુ અને સર્વત્ર પ્રભુ, રાઈટ? હા, તો એ આપણે જોઈ ગયા છે પુષ્ટિ પત્રાચારમાં વારંવાર કે એમાં મર્યાદા. સર્વમાં પ્રભુ જોઈએ, સર્વમાં પ્રભુ એ મર્યાદા પુષ્ટિ છે, અને સર્વત્ર પ્રભુ એ પુષ્ટિ. હા, એ સર્વત્ર પ્રભુ એવું છે ને, એવી રીતે લઉં છું કે જેમ ગોપીજનોને જ્યારે ઠાકોરજીને શોધતા હતા ત્યારે સર્વત્ર બધે જડને પૂછ્યું, બધે પૂછ્યું મારા પ્રભુ એમ. લીનાબેન, હા, ગોપીજનોનું તમે બરાબર લીધું, ત્યારે ગોપીજનો, હા, લઈ લે હેતલ. ગોપીજનોને બધું, ગોપીજનોનું જે તમે કીધું એ બરાબર કીધું, પણ એ ત્યાં આગળ એ સ્થિતિ નથી હજી. એ સ્થિતિ ક્યાં આગળ આવે છે? જ્યારે ઉદ્ધવજી પધાર્યા ત્યારે ભ્રમર ગીતમાં. એ બતાવો ક્યાં નથી. એટલે સર્વ ને સર્વત્ર એટલે બે શબ્દનો જ ખાલી એને જ બરાબર સમજવાનું છે ને આમાં. હા હા હા. એક્ઝામ્પલ હવે આપણે કે કૂતરું હોય તો કૂતરું બચકું ભરે તો આપણે અમે બચકું ભરીએ, આપણે એને ના મારીએ, ચાલ ને એના પ્રભુ દેખાય છે, તો એ મર્યાદા થઈ ગયું. ખ્યાલ આવ્યો તમને? એ જીવ છે ના, આપણે એક્ઝામ્પલ લીધું તો હેતલ, આપણે આ વાર્તાજીનો એક્ઝામ્પલ લીધો તો કૂતરા વાળો જ, કે જ્યારે રોટલી લઈને ભાગે છે ત્યારે કે પ્રભુ ચોપરવાની બાકી છે. એટલે અરે નિષ્ઠા તું કહે તો હું વાંચીને સંભળાવીશ. એમાં તો મને હાથીનું એક્ઝામ્પલ પણ નિશાબેન યાદ હોય તો કશેક સાંભળ્યું હતું કે પેલું નહીં કેતા કે 3-4 વાર આવે છે ને પ્રભુએ કીધું ભાઈ તું ના જઈશ એમ, કે બધામાં જ પ્રભુને જ જોવે છે એમ. પછી હા, પેલા એક્ઝામ્પલ યાદ આવે સાકન ગુસાઈજી ને એ સાકન જોઈને જતો તો તે ના એ નહીં. હા, બધામાં જ એ જોવે ને તો પેલા હાથી આવતા હોય છે, એટલે હાથી આવે છે ને ત્યાં વૈષ્ણવ એવું કીધું કે મને બધામાં તમે પ્રભુ કીધું તું જોવાનું,
તો મેં હાથીમાં પણ પ્રભુ જોયા એટલે એમ કે એમનો નજીક ગયો તો એમને એ કરી દીધો એટલે પછી એટલે મરી જાય છે મીન્સ અને પછી જયારે પ્રભુને પૂછે છે ત્યારે કે મેં તને આવ્યો તો બચાવવા માટે અને તને કીધું કે ના જઈશ પણ તું એ તો બધામાં જ પ્રભુ જોયા એમ એવું રીતનું છે ને એટલે બધામાં પ્રભુ જોયા વૈષ્ણવ પણ જે તરીકે મહાવરને તમને કીધું ખસ તેમાં ના જોયા યાર. હા બસ હા એજ એટલે કે વૈષ્ણવ બનીને જ આવ્યો તો તને બચાવવા. તને જ્યારે કીધું કારણ કે આમાં શું હોય છે કે આમાં જ એ જ છે કે આપણે કહીએ કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે બરાબર. તો બુદ્ધિ પ્રેરક કૃષ્ણ પાદ પદ્મ પ્રસિદ્ધ તું બરાબર છે. એટલે કઈ ખોટું કામ થયું તો શું એ ઠાકોરજીએ કરાવડાયું? કારણ કે પ્રશ્ન તો આ જ થાય ને, બુદ્ધિ પ્રેરક કૃષ્ણ હોય તો ચોરી કરી તો ચોર એવું ના કે મારી બુદ્ધિ તો ઠાકોરજીએ પ્રેરી. આ એક સામાન્ય છે પણ દરેક પણ ના પ્રભુ તો સારી અને બધી બુદ્ધિ બેવ જાતની આપે છે. ના પ્રભુ ના તો ના 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 સાક્ષી સ્વરૂપે પ્રભુ જ બેવ જુએ છે. જાતની નથી આપતા. પ્રભુ બેવ જાતની પ્રભુ નથી આપતા. સાક્ષી આપણી બુદ્ધિ છે ને એ જ્યારે પણ એવા માર્ગે દોરાય ને ત્યારે આપણા આત્મામાં બિરાજતા જે પ્રભુ છે ને દરેક જીવાત્મામાં બિરાજતા એને 1 કે અડધી સેકન્ડનો સમય આપે જ છે. પણ એ એને સાંભળી નથી શકતો અથવા તો સાંભળીને એને ઇગ્નોર કરે છે. તો કાં તો એને આત્માનો અવાજ સાંભળવાની એનું સામર્થ્ય નથી, કાં તો પછી એ સાંભળીને અને મોટા ભાગે તો એવું જ બતાવવામાં આવે છે શાસ્ત્રોક્ત રીતે કે દરેકને એક અંદરથી અવાજ મળે છે અને એ સંભળાય છે પણ ખરો પણ એને કેટલો આચરણમાં મૂકે છે એના પર જ એનું ડિસિઝન લેવાતું હોય છે અને એના પર જ એની ક્રિયા થતી હોય છે. સાચી વાત છે. કારણ કે એક નાનું અમથું જુઠ્ઠું પણ બોલવાનું હોય ને તો એક વાર તો તમને વિચાર એવો આવે જ કે મારે શું કામ આના માટે આવું કેવું, પણ એટ ધ સેમ ટાઈમ એ નીકળી પણ ગયું મોઢામાંથી જે તમે પાછું નથી લઈ શકવાના. તો આ ક્રિયામાં બહુ જ ફ્રેક્શન્સ ઓફ સેકન્ડ, અડધી સેકન્ડ પણ નહીં, ફ્રેક્શન્સ ઓફ સેકન્ડનો ડિફરન્સ હોય છે આ બધી ક્રિયાઓમાં. એના પરથી તો લૌકિકમાં નહીં કેતા એટલે કે સમટાઈમ્સ એવા આવે સિચ્યુએશન તો એમ કે ભાઈ તારે અંદર આત્માનું તું સાંભળ એમ કોઈક વાર એવા ડિસિઝનો હોય છે તો તારે આપણે આપણી જાતે નહીં એવું વિચારતા હા બસ એ તમારું ઇન્સ્ટિંક્ટ ને તમે ફોલો કરો જે આપણે કહીએ છીએ ને. તો ઇન્સ્ટિંક્ટ એટલે છે શું કે તમારી અંદર રહેલા પ્રભુ તમને જે પ્રેરણા કરે એ કરો, પણ એને તમે ઇગ્નોર કરો તો એ પ્રભુએ કરાયું કહેવાય ખોટું કામ? ત્યારે થોડી પ્રભુને બ્લેમ કરાય એ સમયે. પછી કે બુદ્ધિ પ્રેરક કૃષ્ણ છે, અરે એમ થોડી હોય. આ પેલો હાથી આવ્યો એવું. ચાલો આપણે વિષયમાં આગળ વધીએ અને હેતલ હવે હું તો પુષ્ટિ પત્રાચારમાં જોવા માટે પણ હું તો નથી. એવી રીતે લઉં છે ને કે મારી પાસે નિશા છે, હું કે વાંચી લઉં. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય તો અલૌકિકમાં જ આપણે ધ્યાનમાં લઈએ ને એમ. ના 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 લીનાબેન, every action you make, every action has a reaction and every action you make તમારા પ્રભુ તમારી સાથે જોડાયેલા છે. જીવાત્મા ને પરમાત્મા ભિન્ન નથી, કારણ કે અંશ અને અંશી જુદા ના હોય. તમે દૂધ તપેલી ભરીને લો કે દૂધનું ટીપું તમારાથી નીચે પડી જાય એ દૂધ જ રહે. અગ્નિ હોય કે અગ્નિનો તણખો હોય એ અગ્નિ સ્વરૂપ જ હોય. અગ્નિ જ કહેવાય. એટલે એવરી એક્શન પ્રભુ આપણી સાથે છે, પણ એન્ડ એવરી એક્શન હેઝ અ રિએક્શન. એટલે તમે કયા એક્શન્સ લો છો એ જ મુખ્યતા છે અને એ લેવા માટે પ્રભુ પ્રેરણા કરે છે, પણ એ પ્રેરણામાં પણ તમે શું સાંભળો છો અને તમે શું નથી સાંભળી શકતા એની મુખ્યતા છે. એટલે કે છે ને કે દરેકના અંતરમાંથી એક અવાજ આવે છે ને એ જ પ્રભુનો અવાજ છે.
અમ, લઈ લો માસી, પણ મારા ખ્યાલથી આપણે આવી થઈ ગયું ગયું, બધાને ક્લિયર થઈ ગયું છે ને? આ તો મને ભૂલ નથી થતી ને, ખાસ હું એટલા માટે ઊભી થવા હા, જતી હતી બરાબર જ્યારે છે. કોઈએ ના ના કીધું ત્યારે. ના ના, પણ બરાબર. બરાબર છે, તમે લઈ લેવો તો લઈ લો, એક જ વાક્ય હશે એ તો. એક જ વાક્ય હતું, હા, લઈ લો. सर्व में प्रिय प्रभु को देखनो હમ, यह मर्यादा सर्वात्म भाव हो હમ, और अन्य सबके विस्मरण पूर्वक હમ. केवल આ મુખ્ય છે. प्रिय એ મને એવું લાગ્યું, હા, એ મુખ્ય છે. केवल प्रिय प्रभु को साक्षात स्वरूप सर्वत्र दिखे तो હમ, पुष्टि सर्वात्म भाव हो હમ, एही અને एही शुद्ध पुष्टि प्रेम भक्ति को लक्षण हो। હમ. એ જ જે આપણે હમણાં વાંચ્યું ચેતસ્ત પ્રવણમ સેવા, કે ત્યાં આગળ કેવું કે તમને કોઈ Right, અડી ગયું છે એ બધું વિસ્મરણ જ થઈ ગયું છે, કારણ કે ત્યાં ચાલી રહી છે શું વાત? તમારા અને ફક્ત તમારા પ્રભુ પ્રભુની માટે તમે વચ્ચે, જાઓ છો, તમારા અને તમારા પ્રભુની વચ્ચેનો સંબંધ ચાલી રહ્યો છે ત્યાં. ત્યાં તો બીજું જે ના. પણ લીલાના તમે અધિકારી છો, જે પણ રસના અધિકારી તમે છો, તો ત્યાં એની પ્રાપ્તિ થવાની જ છે, પણ તમારું ચિત્ત પરોવેલું છે. ચિત્ત ક્યારે પરોવાય? અન્યત્ર બધું વિસ્મરણ થઈ જાય ત્યારે. એટલે આ મુખ્ય શબ્દ છે કે બીજે બધું વિસ્મરણ પૂર્વક જ્યારે વિસ્મરણ પ્રભુ પૂર્વક હા, કારણ કે આપણે આની બહુ વાત થઈ હતી અને એ તમે લખી પણ લીધું છે. સરસ. હા, લખી લીધું છે. લીનાબેન, સમજાઈ ગયું ને? કે એટલા માટે વિસ્મરણ પૂર્વક આ જ ના, એટલે શબ્દ. આ ખ્યાલ આવ્યો ને કે જ્યારે બધાને પૂછ્યું અત્ર તત્ર સર્વત્ર, ત્યારે તો પૂછવું કેમ પડ્યું? કારણ કે દેખાતા નથી હજી. એટલે ત્યાં તો એવું પૂછે છે કે જોયા, ત્યારે ઉદ્ધવજીને તો એવું કે છે કે ક્યાં નથી, બતાવો. તો કેટલો મોટો અંતર છે. બરાબર. અને હમણાં જે તે નિસાધનતાનું લીધું ને, તે વાળું હવે બરાબર ક્લિયર થયું. આમ નિસાધનતા મનમાં લાઈક જ્યારે એ શબ્દ બોલીએ ને ત્યારે એની જે ડેફિનેશન છે ને એ આમ કેવું આમ બેસાડીએ કે દીનતા ખબર પડે, પણ પછી નિસાધનતા એમ એટલે આમ અત્યાર સુધી તો પહેલા તો આખું નિસાધનતાનું મગજમાં કઈ જુદું જ ઇમ્પ્રેશન હતો, પણ ધીમે ધીમે જો આટલા સત્સંગમાં ઉતરતા ઉતરતા નિસાધનતા ખબર પડી ખરી, પણ હજુ હવે આજે પાછી વધારે સમજ પડી. હા, એ કાલે જ મારે છે ને, પછી મેં હેતલને ફોન કર્યો કે તે આમ તો પ્રશ્ન કર્યો નહીં હોય, એટલે કેમ કર્યો તું મને કે? કારણ કે મને પ્રશ્ન કરે ને એને મને પૂછવાનો એવું હોય છે કે કરવાનું કારણ શું છે, પણ હવે ચાલુ સત્સંગે હું એટલું બધું ના પૂછી શકું, એટલે મેં એને પાછો ફોન કરીને પૂછ્યો. એટલે અને એ એવું જ બોલી કે દર વખતે નિસધનતા સાંભળીએ તો ખરા, પણ કાયમ થોડીક અંદર ક્લેરિટી ઓછી હોય ને એવું લાગ્યા કરે, એટલે એને પૂછ્યું હતું. ઓકે, ચાલો હવે આપણે ભાગવતજીમાં આગળ વધીશું. શ્રી વલ્લભાધીશ કી જય. આપણે અટક્યા હજી આપણે એક જે મધ્યમ અધિકારના પેલા 3 જોયેલા. હા, જોયા હતા, પણ ભગવત જેમાં કૃપા. જે પહેલું હતું ભગવત કૃપા, એમાં કોઈ પણ વૈષ્ણવ જે હું રાજાસ્કરણજી બોલી એ જરાક હજી આગળની સ્થિતિ છે હા, કે રાજા અષ્કરણજી તું કૃપા બોલેલી. થયા પછી પણ હજી વિશેષ પ્રકારનું જે માનસીનું દાન થયા પછી પણ જે લીલા રસનો અનુભવ કરાવવાનો છે વ્રજમાં, એના માટે એમને બધું છોડ્યું. તો એ હજી એક આગળની કક્ષાનું છે ને, રાજા છે એટલે ઓબ્વિયસ છે કે પ્રજાનું હિત કરવા વાળા છે. તો એ એક હજી બધાને આમ એવું લાગ્યું કે સંપૂર્ણ રીતે એમાં એ ના થયું હોય, સમાધાન ના થયું હોય એ વાર્તાજી દ્વારા. તો મારે વાત થતી હતી બીરવાબેનને, મેં કારણ કે બીરવાબેને આગલા દિવસે સત્સંગ સાંભળ્યો નતો, પણ બીરવાબેને જે મને ગૌ હત્યાનું એક્ઝામ્પલ આપ્યું એના માટે મેં એમને ફોન કર્યો કે તમે શું સમજ્યા ભગવત કૃપા, તમે આ એક્ઝામ્પલ આપ્યું. એટલે મેં એમને આખું સમજાયું કે ભગવત કૃપા એટલે માનવ સેવા, સમાજ સેવા, જે કંઈ આપણે એઝ અ હ્યુમન કરવાનું છે એ કર્યા પછી પણ એ કર્યાનો સંતોષ ના થઈ જાય, પણ પ્રભુ સેવા સંબંધી, પ્રભુ લાયક, પ્રભુને માટે પ્રત્યક્ષ રીતે કશું થઈ નથી શકતું એવો ખેદ થવો, એ છે ભગવત કૃપા. એ છે ભગવત કૃપાનું લક્ષણ. આપણે એના પર હતા. તો પછી જ્યારે હું એમને સમજાવતી હતી તો વાર્તાજીની વાત નીકળી,
એટલે એ તરત બોલ્યા કે નિશાબેન તો સુરદાસજીનો ના આવે. મેં કીધું હા, તો ત્યાં સુરદાસજીનો આવે. એટલે સુરદાસજી ખબર છે કે જ્યાં પેલી ઝૂંપડીમાં રહેતા હતા અને પછી બધા પોતપોતાના પ્રશ્નો લઈને આવતા હતા એમની પાસે. કોઈનું કંઈક એ થઈ જાય, કોઈનું ખોવાઈ જાય, કોઈનું કશું થઈ જાય તો ખોવાઈ બરાબર. જાય તારે પણ હા, તો એ લઈને આવતા હતા. તો ત્યારે એમને એકદમ જ સ્મરણ થયું કે અરે આમાં હું કેમ પડ્યો છું. કારણ કે એમની તો ખ્યાતિ વધવા માંડી હતી. સરસ એમને ઘર બનાવી આપ્યું, એક જગ્યાએ રાખ્યા, આ તે એમની ખ્યાતિ વધવા માંડી હતી. તો એમને કીધું કે અરે આ તો મારા માટે ખાઈમાં પડવા જેવું છે. એટલે ત્યાંથી ચાલી ગયા. તો એ ગ્લાની થઈને ખેદ થયો ને કે આ પ્રભુ માટેનું જીવન હું આવી રીતના કેમ એને એ કરું છું. તો ત્યાં સંતોષ નથી લીધો અને ત્યાં એમને પોતાને સર્વત્ર માનીને એમની ખ્યાતિ વધારવામાં નથી પડ્યા, પણ પ્રભુ માટે ખેદ થતા ત્યાં બધું મૂકીને ચાલી ગયા છે. આજ હજી બોલું છું એની સાથે સાથે બીજા વૈષ્ણવ સ્મરણમાં આવી ગયા. એ વખતે આટલો સત્સંગ કર્યો એમની સાથે ત્યારે ના આયા, અને હમણાં એક વૈષ્ણવ ફરી સ્મરણમાં આવ્યા મને કે આવી જ સ્થિતિ થઈ હતી. મારા ખ્યાલથી માધવદાસ કાશ્મીરી હોય કે વૈષ્ણવમાં મને મિસ્ટેક થતી હોય તો ખબર નથી, પણ એમને એક છોકરાને જીવતો કરેલો, મરણ પામેલો વૈષ્ણવ હતા. અને એમને કહ્યું કે જો આ રીતે તમારું અહીંયા આગળ ફેલાવા માંડશે બધું, તો તમારી વૈષ્ણવ તમારે જે કરવાનું છે પ્રભુનું એ મૂકીને આ બધું કરવાનું થશે. તો ત્યાં બધું મૂકીને રાતોરાત ચાલ્યા જાય છે એ ગામમાંથી. કોઈને કદાચ વધારે સ્મરણમાં હશે નામ. મારા ખ્યાલથી માધવ ભટ્ટ કાશ્મીરી છે, પણ આઈ કુડ બી રોંગ. હમણાં આ પ્રસંગ કરતા કરતા જ મને એનું યાદ આવ્યું. કારણ કે તમે આ બધું કરવામાં આ બધા ખીલોના પ્રભુએ એટલા માટે જ આપ્યા છે. કારણ કે બહુ જ મોટું મિસકન્સેપ્શન છે કે માનવતાનું કાર્ય કરી લીધું એટલે વૈષ્ણવતાનું આવી ગયું. માનવતાનું કાર્ય કરી લીધું એટલે વૈષ્ણવતા નથી આવી જતી. વૈષ્ણવતા કરો ને એમાં માનવતા ભારોભાર હોય છે. કારણ કે જે વૈષ્ણવ છે એ તો માનવ છે ને છે જ. માનવ છે એ વૈષ્ણવ છે એની કોઈ જવાબદારી નથી, એની કોઈ ગેરંટી નથી. પણ વૈષ્ણવતાના તો લક્ષણો જ ભરપૂર માનવતાથી. પેલું કહેવાય ને કે આપણે પેલું ખબર છે ને કે બે સર્કલ દોરતા હતા જીઓમેટ્રીમાં, A અને B, અને પછી એને બંનેને ભેગા કરો અને વચ્ચે જે બધું રહે એ બંનેનું કોમન કહેવાય. આઈ ફોરગોટ ધ ટર્મ્સ, હવે તો યાદ નથી રહેતું. તો એ જ વસ્તુ છે કે તમે વૈષ્ણવ છો તો તમારું જે માનવતાના જે છે ને એ તો ટીક માર્ક ઓટોમેટિક થઈ ગયા. કારણ કે વૈષ્ણવતા સુધી પહોંચવા માટે એ તો મેન્ડેટરી છે, એમાં કોઈ ઓપ્શન નથી. પણ માનવ થઈ ગયા દેટ ડઝન્ટ મીન તમે પ્રભુનું બધું કરી લીધું. તો આ મુખ્ય ભેદ છે. અને ત્યાં આગળ કૃપા બતાવી. એટલે કોઈને સ્મરણમાં આવ્યું હોય તો બોલો વૈષ્ણવ. જે હું વાત કરું છું વાર્તા યાદ આવે છે કે પછી રાતોરાત મૂકીને બધું ચાલ્યા જાય છે. કારણ કે જોયું કે આ તો અહીંયા આગળ તો હવે આ બધું એક જણ આવ્યું બીજું આવશે. જો આવી રીતના મરેલા પુત્રને જીવાડ્યો એટલે કોઈ આઈ થિંક કોઈ ટ્રાય કરે છે પણ મ્યુટ અનમ્યુટ થયા કરે એમનું. મને પણ બસ આ સુરદાસજીનું જે આ કમ્પ્લેટ મને થોડીક પણ હતી ને સમજ એમ થોડુંક બેસાડ્યું હતું, પણ આજે ક્લિયર આ તમે કીધું એ પરફેક્ટ થઈ ગયું. એ મને પરફેક્ટ યાદ એટલે ખ્યાલ આવી ગયો સુરદાસજીનું. પેલા એક વૈષ્ણવ હતા ને, એમનો પેલા કોઈકનો મરી ગયેલો છોકરો જીવતો કર્યો તો અને પછી રાતોરાત અલિત ઘર હું મૂકીને સાંભળતી જતા નહીં રહ્યા. સત્સંગ. હે ના આલી એજ મેં અવાજ બંધ કરીને રિયા જોડે વાતો કરતા કરતા જોઉં છું. ક્યારની આટલું બોલી ગઈ કે વૈષ્ણવ યાદ કરો તા પેલા હતા ને કે નિશાબેન એજ વૈષ્ણવનું કીધું એમને. હલો, માધવ ભટ્ટ કાશ્મીરી જ કહેવાય. હા. એટલે કોઈ મારે કન્ફર્મ જ કરવું હતું પછી તમારી જોડે. આમાં તો આપણે હરિવંશ ભગવતજીના પાઠક પણ આવે ને. જોઈએ, આપણે ભાગવતના જ ઉદાહરણમાં જોઈએ તો વ્યાસજી જ આવે. 18 પુરાણની રચના કરી તો એ જીવને સંતોષ નતો થયો.
જ્યારે પ્રભુની ના પ્રેમની ના લીલા ના પણ એ છે ને એ આવે હેતલ, પણ એ પદવી જ આખી વ્યાસ ઋષિની પદવી જ આખી અલગ છે. એટલે પણ અહીંયા આ માનવ સેવા સમાજ સેવાની વાત કરીને એટલે આ બોલ્યા મિલનબેન કે આ બરાબર બેસે છે. હલો. હા હા સંભળાયું. ફોઈ માધવ ભટ્ટ કાશ્મીરી જ છે. અને હરિવંશ પાઠક પણ આવે ને? હરિવંશ પાઠક જે પેલા પડી ગયા તા તે પડી ગયા તા હમણાં નહીં, પેલી ઠાકોરજી ને આપણે મહાપ્રભુજી ને ઘેર પેલી કૃષ્ણદાસી ને સોંપે છે ને પછી તે ગોકુળનાથજી ઘેર થઈ શ્રીનાથજી ભૂસાજી ઘેર પધરાવે છે ને પછી આવે છે, પોતે ચાકરી કરવા જાય છે પટનાથી. ત્યાંથી પછી પોતાના પ્રભુના માટે સેવા કરે, ડોલ નહીં ઝુલાવે તે પાછા ત્યાંથી ચાકરી કરતા કરતા ઘોડો લઈ આવે છે ને, દેશાધિપતિ પાસે ઘોડો માગે છે ને. પણ કોની ચાકરી કરતા હતા? એ તો દેશાધિપતિ ને ત્યાં ચાકરી કરતા હતા આગ્રા. અરે પટના. હમણાં બહુજીએ લીધો તો એ નોકરી કહેવાય, એ કઈ સમાજ સેવા ના કહેવાય. સમાજ સેવા નહીં, સમાજ સેવા તો દીકરી પેલી રાખી ના કૃષ્ણદાસી ને પછી ઉંમર થઈ ત્યાર પછી લગ્ન કરવાનું કીધું, ત્યાર પછી ગુસાઈજી ઘેર પધરાવી ને. એ બરાબર છે. એ તો એમના એ વૈષ્ણવની એમને સેવા કરી એ બરાબર છે. કોઈ આ અહીંયા આગળ સંબંધ કેવી રીતે બેસાડવાનો છે કે તમે કોઈના માટે હિત કાર્ય કરવા માંડો તો એને તમે ભગવત હા તે કાર્ય. પણ દેશાધિપતિ ત્યાં ચાકરી કરે છે ને, અરે ત્યાંથી પણ એ તો પોતાના પૈસા ઠાકોરજી માટે લઈને કરે છે. એ તો પૈસા લઈને કરે. દેશાધિપતિ તો કે છે કે તને કશું કામ પડે તો કેજે, તાકે કહીશ. પછી એને રાતોરાત મોકલી નથી આપતા ઘોડો આપીને. એટલે એ તો પૈસા હા લઈને કરે છે. એ ના જોડાય ને. તમે નોકરી કરો તે સમાજ સેવા થોડી થાય. વૈષ્ણવ દીકરીને તમે રાખી ના નિસ્વાર્થ પ્રમાણે કરો. વૈષ્ણવનું પણ એ નિસ્વાર્થથી પોતે દીકરીને રાખી ના કૃષ્ણદાસી ને. વૈષ્ણવનું તો કરવાનું જ છે. વૈષ્ણવ અને માનવ સેવા એક નથી. વૈષ્ણવની સેવા ને માનવ સેવા એક નથી. પ્રભુની સેવા ને વૈષ્ણવની સેવા એક જ છે. કોઈ આમાં મુખ્યતા શું કે છે કે તમે સારા કાર્ય કરવામાં. આજે હું ડોક્ટર હોઉં, સમજો. હવે ડોક્ટર તરીકે તો હું કેટલા બધાને સારા કરી શકું, કેટલું બધું મારા ડિસિઝન પર કોઈનું જીવન ટકેલું હોય. તો હા, એ માનવ કાર્ય થયું, પણ અમુક અંશે થયું. હું ડોક્ટરની ડિગ્રી લઈને આરામથી કમાતી પણ હોય, એનો પગાર પણ મેળવતી હોય, અને પછી કહું કે મત તો માનવ સેવા થઈ ગઈ, કારણ કે મારા પર તો લોકોના જીવન મૃત્યુનું નક્કી થાય છે. તો એવું થોડું થયું કહેવાય. ભાઈ તું પૈસા શેના લે છે? તારે નિસ્વાર્થ રીતે ડોક્ટર લઈને સેવા કરે છે. તારા ઘરમાં નોટોના તો થપ્પા પડે છે ને તારું મગજ છે તે વાપરે છે, ડિગ્રી છે તે વાપરે છે. એ માનવ સેવા થોડી થઈ. દેશાધિપતિની ચાકરી કરી તો ચાકરી કરી, એના બદલામાં તો ઘોડો આપ્યો એના બદલામાં તો ડોલ ઝુલાવા ગયા. તો ત્યાં તો અરસપરસ છે. માનવ સેવા અરસપરસ નથી. સંપૂર્ણ રીતે માનવ સુરદાસજીને સેવા નહીં, પણ બહાર ચાકરી કરતા કરતા પણ પોતાના પ્રભુની યાદી માટે દોડ્યા ને, દુઃખ થયું ને. હા, પણ એ બંને જોડાતા નથી ને કોઈ. અહીંયા શું જોડાય છે કે આ બધું કરીને સંતોષ નથી મેળવી લેવાનો. માનવ સેવામાં સંતોષ મેળવીને પ્રભુને નથી ભૂલી જવાના. એ ભગવત કૃપાનું લક્ષણ બતાય છે. એટલે આખું જ એને સમજવાનું ને. એને બે ટુકડા કરીને નહીં સમજવાનું ને. આ જે લક્ષણ છે. સેવામાં બિલકુલ મફત સેવા કરે તે નામ સેવા કહેવાય. હા બિલકુલ મફત પૈસા લીધા, મૂલ્ય લીધા વગર નો સેવા કરે તે સેવા કરી કહેવાય માનવ સેવા. હા. એ છે ને નિશુલ્ક કહેવાય. આપણા ગુજરાતીમાં શબ્દ છે નિશુલ્ક. એટલે કે જેમાં આપણને નતું આ ગોપી ગીતમાં પણ આવશે, શુલ્ક દાસીયા તારી વગર મોલ વિનાની દાસીઓ, એવું નથી આવતું? એમાં પણ શબ્દ છે જ આ ગોપી ગીતમાં પણ. હા પણ એમાં નિશાબેન પેલા હા, બોલો. વૈષ્ણવ ના આવે. આપણે એને પણ નીતાબેન પહેલા આ ભગવત કૃપા બરાબર સમજ્યા છો, પછી વૈષ્ણવ લાવો એટલે ખ્યાલ આવે. આવે ના આવે એને અત્યારે આપણે એક ચર્ચા કરવા કરતા પહેલા એને સમજો કે આવું જોડાય છે એની સાથે. મેં એ જ કહેવા માંગુ છું કે ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી બીજું બધું કરીએ આપણે, સમાજ સેવા ને બધું, એનો અર્થ નથી. એનો ખેદ આપણને થવો જોઈએ કે આપણે ભગવત કાર્ય કરી શક્યા નથી. હા, એવું જોડાતું હોય તો લો. જેમ કે આ સુરદાસજી કહ્યું ને
નિશાબેન પેલા હા. વૈષ્ણવ કરતી હતી કે એને હા. દર્શન કરવા જવું છે ને પેલા સંઘમાં જોઈન્ટ થવું હોય છે, પછી પેલા લોકો સંઘમાં એને જોઈન નહીં કરતા ને એ વૈષ્ણવ નથી જતા એની મેં એકલા, અને હા, પછી પણ એ શું હોય છે કે વૈષ્ણવોની ત્યાં સેવા કરતા હોય છે, એમની પાસે કોઈ પણ પ્રકારનું દ્રવ્ય નથી હોતું, બધા મૂકીને એમને ચાલ્યા જાય છે, ત્યારે પ્રભુ એમને લઈ જાય છે ને પહેલા દર્શન કરાવે છે, તો એ ત્યાં પ્રભુના કૃપા પાત્ર બની જાય છે, વૈષ્ણવોની સેવા કરે છે. એમને ત્યાં પૂરેપૂરું જ્ઞાન છે કે વૈષ્ણવો સાથે સંઘમાં નીકળ્યા છે પ્રભુના દર્શન કરવા માટે. બરાબર ને? હા, એ તો ખ્યાલ આવે. હા, એટલે હા. એટલે માનો એટલે જ્યારે તમે મને આને હું ખેંચતી નથી, પણ જ્યારે બધા વાર્તાજીને જોડી નથી શકતા ને ત્યારે મને એવું લાગે છે કે વાર્તાજીને જો તમે ઊંધી ડિરેક્શનમાં જોડો છો, એનો મતલબ અહીંયા જે કહેવાનું તાત્પર્ય છે ને એને સમજતા નથી, અને એટલે હું આને લાંબુ કરું છું. અહીંનું તાત્પર્ય સમજાયું છે તો વાર્તાજીનું સમજાઈ ગયું, વાર્તાજીનું સમજાઈ ગયું તો એનું સમજાયું, ડિરેક્ટ કનેક્શન છે. પણ જો તમે મને બીજા એક્ઝામ્પલ આપો છો, એનો મતલબ કે ભાગવતજીમાં આમાં તત્વાર્થ શું કે છે ને હજી નથી ખ્યાલ આવ્યો. ના, એ તો ખ્યાલ આવ્યો કે વિના મૂલ્યે કોઈ બસ તો વૈષ્ણવ પછી કરીએ અને અને એ વૈષ્ણવની સેવાથી જ પ્રભુ સેવા થઈ ગણાય, એમ કહેવાનો મતલબ. ના, અહીંયા વૈષ્ણવની સેવા પ્રભુ સેવા એવું નથી ચાલતું. મૂલ્ય અહીંયા એવું હજી પણ ચાલતું એટલે તો નથી. એ શબ્દ લીધી વાપર્યો જ નથી. એ શબ્દને હે? સમજો, ખાલી જન સેવા અને સમાજ સેવા શબ્દને તમે પકડીને એ જે છે ને તે અહીંયા જે સમજો. અને આને સુરદાસજી અને આ બે વૈષ્ણવના જે ઉદાહરણ લીધા આપણે, તો એ બંને વૈષ્ણવ એવી રીતે અહીંયા ફિટ થાય આમાં કે એમને જે પણ સમાજ સેવાનું જે પણ કાર્ય કર્યું ને શુલ્ક લીધા વગર તો કર્યું, પણ કોઈ જાતનો અવાજ પણ નથી, કોઈને વખાણ પણ નથી લીધા, એને સમાજ સેવા કરી કહેવાય. બે તાલી આપણી પડાઈ દઈએ તો એ સમાજ સેવા પૂરી થઈ ગઈ. એવી રીતની અહીંયા આ વાત આવી. એટલે અહીંયા આ બે વૈષ્ણવ સુરદાસજી અને આ માધવ ભટ્ટ કાશ્મીરી જ કીધું ને માસકે નામ, એ બે એટલે અહીંયા આવે છે. અને ત્યાંથી ચાલ્યા ગયા, કારણ કે ખેદ છે કે આમાં પડીશું તો પ્રભુનું નહીં થાય. હા, એટલે બે વસ્તુને આખા સેન્ટેન્સને સમજો. ભાગવતજીમાં જે કે છે મધ્યમ અધિકારીનું પહેલું લક્ષણ ભગવત કૃપાનું લક્ષણ, તો ભગવત કૃપાનું લક્ષણ જ પહેલા હજી ફરી એકવાર પુસ્તકમાંથી વાંચન કરે, કારણ કે જેવા ખોટા એક્ઝામ્પલ જોડો છો ને એટલે મને તરત જ એવું થાય છે કે હજી સમજ્યા જ નથી. એમાં સારું છે, આપણે નથી સમજ્યા તો સમજીશું, એમાં કઈ આપણે રહી નથી જતું, પણ કહેવાનો મતલબ કે સમજી લો. એક જ મિનિટ, મારું છે ને બુકમાર્ક જતું રહ્યું છે યાર, દેખાતું નથી. 44 ઉપર. હા, થેન્ક યુ માસી. એટલે મધ્યમ અધિકાર વાળા શ્રોતા છે વ્યાસ મહારષિજી. ના સોરી, પહેલું લક્ષણ. તો હવે શ્રોતા અને વક્તાના લક્ષણ એક જ છે મધ્યમ અધિકારમાં. ભગવત કૃપા એટલે શું? નીતાબેન સાંભળજો. સમાજ સેવા, જન સેવા વગેરે સત્કાર્ય કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. એવો ખેદ એ ભગવત કૃપાનું લક્ષણ છે. બરાબર, હવે સમજ પડી. કાલે પૂછીશ. હા, કાલે પૂછીશ. કાલે પૂછીશ. હવે કોઈ, કારણ કે આ બંને વાક્યને સાથે લઈને પછી વાર્તાજી જોડો, બેને છૂટા કરીને ના જોડો. કોની સાહેબ વાક્ય ફરીથી વાંચજો રે. હા, વાંચું. હા, ભગવત પહેલું લક્ષણ શું છે? ભગવત કૃપા. ભગવત કૃપા એટલે ક્યારે થાય એ જાણવાનું. તો કે છે કે સમાજ સેવા, જન સેવા વગેરે સત્કાર્યો કરવાથી જ સંતોષ ન થવો જોઈએ. ભગવત કાર્ય ન થાય ત્યાં સુધી ખેદ થવો જોઈએ. આવો ખેદ ભગવત કૃપાનું લક્ષણ છે. ખ્યાલ આવી ગયો? કાલે પૂછીશ. હા, કોઈ
મંડે પૂછીશ. મંડે એટલે મંડે ફોય અનમ્યુટ નહીં થાય. પહેલી જ વખત સુધાબેને તે દિવસ સરસ જવાબ આપ્યો હતો. હા સર, એકદમ જ ટુ ધ પોઈન્ટ મને કીધું. ખબર છે, બરાબર ખબર છે આ. હમ. પણ તેમ કહ્યું ખરું, ફોય આજે તો બહુ દિવસ બોલ્યા બરાબર. હમ. એટલે હવે આને કોઈ મારા માટે આ ખેંચવાનો વિષય નથી, પણ હું એવું ખાલી એવું કહેવા માંગુ છું કે આ રીતે ભાગવતનું રસપાન થાય, કારણ કે એક એક શબ્દમાં અર્થ છુપાયેલો છે, અર્થની અંદર ભાવ છુપાયેલો છે, અને ભાવની અંદર ગૂઢાર્થ છુપાયેલો છે. તો આપણે થોડુંક અર્થને તો રજક સ્પર્શ કરીએ. અને આ જ્યારે ભગવદીયનું એકદમ જ વિપરીત જોઈન થઈ જાય ને, એટલે મારે બીરવાબેનને ફોન કરવો પડ્યો કે બીરવાબેન આવું કેમ ગૌ હત્યાનું જોઈન કર્યું? તો કે મેં છે ને આગલા દિવસે સાંભળ્યો જ નહોતો. મેં તો ઓકે, તો હું તમને બરાબર કહું કે આપણે શું વાંચન થયેલું આવ્યું. તો પછી એમને તરત જ યાદી આવી ગઈ આ સુરદાસજીની, અને એમનું કરતા કરતા આજે માધવ ભટ્ટ તે દિવસે આટલો અડધો કલાક સત્સંગ થયો તો મને માધવ ભટ્ટ કાશ્મીરી યાદ નહીં આવ્યા, અને આજે પધાર્યા. એટલે વિચારો, 3 દિવસ પહેલાની વાત કહું છું, કારણ કે 2 દિવસ તો વચ્ચે લીધું, આપણે શિક્ષાપત્ર લીધું. તે દિવસ આસ્કરણજી આવેલા. હા, આસ્કરણજી પધાર્યા હતા એ દિવસે, પણ એમાં બધાને છે ને હજી થોડું કન્ફ્યુઝન રહી ગયેલું. મને લાગ્યું કોઈને એકદમ સંતોષકારક બેઠેલું નહીં, એટલે પછી થોડુંક એમાં વધારે સ્મરણ ચિંતન કરતા 2 પધારે, અને વૈષ્ણવ આટલા બધા વૈષ્ણવો છે, એટલી બધી ખૂબી લઈને બિરાજે છે, એટલે આ તો બધું અંદર આવી જ જાય, એમનામાં રહે જ નહીં કશુંય બાકી. હવે બીજું લક્ષણ ભગવદીયતા. સોનલ કંઈક બોલવા માંગતી હતી, બોલવા જતી હતી, કોઈ બીજું બોલતું હતું એટલે મ્યુટ થઈ. સોનલ લેવું હોય, કંઈક પણ કેવું હોય તો કહી દે, તો પછી હું આગળ વધું, કારણ કે બધા એક સાથે બોલતા હોય ને. ના આગળ વધ, ખ્યાલ આવી ગયો. ઓકે. ભગવદીયતા. હવે ભગવત કૃપાથી જન્મથી જ ભગવદીયતા આવે, અથવા ભગવાન સાધન કરાવીને પણ ભગવદીય બનાવે. હવે આ બીજું લક્ષણ કે જન્મથી આવે. સંચિત કર્મોથી નહીં ને? હા, જન્મથી આવે એટલે પછી અધિકાર પ્રમાણે જે મળે, વરણ થઈ ગયું હોય જન્મથી જ, એ વરણ થયું છે તો આવવાના તો છે જ, પણ 2 પ્રકારે, જન્મથી કાં તો પછી સાધન કરીને. ચલો હવે એમાં ભગવદીય પધરાવો. એમાં આપણે કશું નહોતું કર્યું, કારણ કે આપણે 3 લક્ષણ લીધા, પહેલામાં જ અટકી ગયેલા હતા. જન્મથીમાં તો એક તો દામોદરદાસ હરસાણીજી આવે, બરાબર. પછી બીજા એક વૈષ્ણવ, મને નામ નથી આવડતું, પણ પેલા પણ આવે ને કે જે જન્મ્યા પછી બોલતા નતા, પછી એક શબ્દ અમુક વર્ષ થાય એટલે બોલે, ને પછી 5 વર્ષ થયા ત્યારે શ્રી મહાપ્રભુજીને યાદ આવ્યું. કોઈને ખબર હશે નામ એમનું? એમનું જ એવું હતું ને કે કપડા ને બધું સારું લાવી આપે તો એ પહેરતા નહોતા, બીજાને આપી દેતા. ના, એવરી યર એમના જન્મ દિવસે એક શબ્દ બોલતા હતા, એક શબ્દ ઉચ્ચારણ કરે. હા, ઉચ્ચારણ કરતા હતા. શ્રી ગુસાઈજીનું, એટલે એમ કે મને લાગે ગોકુલનું કદાચ એવું એક શબ્દ બોલતા હતા દર વર્ષે. આ ફોઈને કોઈ અનમ્યુટ કરો ને, તો ફોઈ તમે અનમ્યુટ થઈને બોલો ને. એ અનમ્યુટ જ છે. અનમ્યુટ જ છે ફોઈ. વિધવાબેન પેલો પ્રસંગ લઈ લીધો હો તમારી ગેરહાજરીમાં. આઈ ડોન્ટ નો. ના, તો પણ મને તો લઈ લેવાનો, મારી હાજરી કે તો બધા. પણ એમાં માધવ ભટ્ટ પધાર્યા, બોલો. ઠાકોરજીની કૃપા જો. વૈષ્ણવ આપણે દિવસે વાત કરી તો આટલું નહીં થયું. માધવદાસ કાશ્મીરી. માધવ ભટ્ટ કાશ્મીરી, કૃપા ઠાકોરજી જે લખતા ને, લેખ એ હતા એમના. સુબોધિનીજી જે લખતા હતા ને. હા, એટલે એમને શું કહેવાય, એનું કંઈક કહેવાય, પર્ટિક્યુલર ટર્મ છે. લઈયો. હા, લઈયો કહેવાય. લહિયા. સોરી, હા, કોઈ બરાબર છે. લહિયા. લૈયા લઈને ફરે ને, પુરુષોત્તમ દાસ લેખવાલા પણ લઈને ફરતા બધા. ઇવન આ જે કીર્તનો લખાયા છે એટલા કારણે જ લખાયા છે કે અષ્ટછાપ સખા ગાતા હોય ત્યારે લખે કોણ, પણ એવી રીતના લૈયા રહેતા. આચાર્ય ચરણે
આપેલા હતા, એટલા માટે આ બધું લખાયું, નહીં તો આપણને આય ના મળતું. હમણાં મેં એક બે આ જણને બધું આપણામાં જ પેલી સુરદાસની ફિલ્મ પોસ્ટ કરેલી, શોર્ટ ફિલ્મ હતી, એમાં એટલા સરસ આવા લખાણ બધા સરસ હતા એમના હાથે લખેલા બધા કીર્તનોના. બહુ જ મેં તમને પણ મોકલી છે, 2-3 જણને મોકલી હતી. જોઈ લઈશ. વોટ્સઅપ હોય ને તો હું જોતી નથી. વોટ્સઅપમાં છે, સરસ છે, બહુ સરસ હતી. વોટ્સઅપ મારું જોવાતું જ નથી હોતું. ચલો આપણે આમાં વૈષ્ણવ સરખી રીતે લિંક કરીને બંને એક્ઝામ્પલ આપતા હોય તો બંને, એક આવતું હોય તો એક કરીને જોઈન કરીને કરો. પછી રામદાસજી પણ આવે ને, એ નાનપણથી એમના ફાધર કહેતા હતા કે તમે બાદશાહની પાસે સેવા કરવા જાઓ ને, પણ તો પણ નતા જતા ને પછી બહુ એમને મારતા હતા, કારણ કે એમનું ચિત્ત ને એ જન્મથી જ એમાં. આ જે છે ને એક વસ્તુ હું કહું, આમાં ભેદ આટલો રહેશે બીરવાબેન, કે જન્મથી જ ભગવદીયતા આવે અને સાધન કરીને આવે. એટલે હજી આ જે હતા એમને ભગવદીયતા તો હતી, પણ સાધન પણ કરવા પડ્યા. એટલે આ તમે જે એક્ઝામ્પલ લીધું ને એમાં બંને આવી જશે. કારણ કે એમનામાં ભગવદીયતા તો છે, પણ એમને અનુકૂળ પરિવાર નથી મળ્યો, તો એમને સાધન પણ કરવું પડ્યું. હા, કરવું પડ્યું સાધન, બરાબર છે. એટલે આ બહુ જ સુંદર વાર્તાજીનું એક્ઝામ્પલ છે. પછી આ વાર્તાજી છે ને, આમના બીરબાબેને લીધું રામદાસજીનું. બીરબાબેન, આ કને કયા વાર્તાજી કરે? ચૌહાણ. રામદાસ ચૌહાણ, જે એમને એકાંકી સેવા નથી કરી આપણે કારણ કે નાનપણથી જ રાઈટ એ ભારતના. પછી કનૈયાશાલ ક્ષત્રિય. 1 મિનિટ, લીનાબેનને કંઈક કેવું તું, પછી તમે બીજા જે બોલો ને, બીજા બોલો ને એનું આખું એ પણ વર્ણન પણ લઈ લેજો, એટલે બધાને કનેક્ટ થાય સરખી રીતે. હા લીનાબેન, તમે કંઈક કહેવા માંગતા હતા તો કહી દો. એવું જ બોલવા માંગતી હતી કે તારું આ જે ભગવદી કૃપા વાળું પૂરું થાય ને, અને પછી જે આ ચાલુ થાય ને, એના માટે હું આજ વૈષ્ણવ કહેવા માંગતી હતી. જે દિવસે તે વાંચન કર્યું ને, તે દિવસે આ વૈષ્ણવ મને સ્મરણ થઈ આવ્યા હતા, રામદાસ ચૌહાણ, કે જન્મતાની સાથે જ એમને લાઈક નિડરતા એટલી બધી હતી કે રાજા એમની ત્યાં કોઈ દિવસ પગે ના પડે ને, પછી ઘર છોડીને તોય નીકળી ગયા નહીં. આ એ જ પ્રસંગ હું કહેવા માંગતી હતી. જે દિવસે વાંચનમાં લીધું ને ત્યારથી આ સ્મરણમાં થઈ આવ્યું હતું. મને પેલા રાણા વ્યાસ યાદ આવ્યા હતા, કે જન્મતાની સાથે નહીં હતા, પણ પછી સાધન કર્યા, કારણ કે આ બધું છોડાવવાનું હતું. વરણ તો થયેલું છે એટલે બધું છોડાવવાનું હતું, એટલે સાધન કરીને ધીમે ધીમે બધું છૂટ્યું, ત્યારે પછી સરને આયા. એમ કેટલા બધું વચ્ચે કરવું પડ્યું ને, કારણ કે દ્રવ્યનો અહંકાર હતો, એમને જ્ઞાનનો હતો, એ બધા સાધનો કર્યા ધીમે ધીમે, એટલે આ સાધન થયું ને છોડવા માટે, અહંકાર છોડવા માટે સાધનો થયા ને. હજી બીજા કોઈ વૈષ્ણવ? કનૈયાશાલ ક્ષત્રિયનું લઈ લો. હા, તમે કહેતા હતા. એટલે કનૈયાશાલ ક્ષત્રિય પણ નાનપણથી જ ભગવદીય હતા, અને પછી જયારે વ્રજમાં વધારે છે ત્યારે પછી એમની દશા એકદમ વિશુદ્ધ થઈ જાય છે, રાઈટ? એમને એટલે એમને ભગવદ લીલામાં જ પરોવાઈ જાય છે, એવું હોય છે. અને પછી જયારે શ્રી મહાપ્રભુજી પધારે છે ને એમનું ચરણામૃત થી એવું એ આવે કે ના આવે, કારણ કે એ પણ નાનપણથી જ એટલા બધા એ હોય છે. એટલે એમના ફાધર ને એમના મમ્મી, એ બે જણા એમને નથી નીકળવા દેતા હોતા બહાર, કે મારા દીકરાને કંઈક થઈ જશે એમ. એટલે પહોંચવા સુધીનું સાધન. પેલા વૈષ્ણવનું નામ નથી યાદ આવતું, જેને એક વર્ષે એક શબ્દ બોલતા હતા ને. કઈ નહીં, શનિ રવિ 2 દિવસ છે, શોધ્યા કરવાનું. એની હિસાબે એક વૈષ્ણવ એવા હતા ને કે કથા ને બધું કરતા હતા, અને પછી બ્રાહ્મણ હતા ને
પછી એમને ગુસાઈજીનું એક વખત જ્યાં એમને સત્સંગ સાંભળ્યો અને પછી એમને કરી દીધું અને પછી એમને પૂછ્યું કે હવે તમે તમારી નિવૃત્તિ ચલાવવા શું કરશો? તો કે હું યજમાન બનીશ અને મારો નિવૃત્તિ ચલાવીશ. પછી મહાપ્રભુજી એને પેલા મદન મોહનજી કે કયા સ્વરૂપની સેવા આપે છે? મોટું સ્વરૂપ હોય છે. પછી કે પદ્મનાભ દાસજી ની વાત કરો છો? અચ્છા, પેલા ઘરમાં પોતાના સત્સંગ ને કથાઓ ને બધું કરતા હતા, બધાને ખાલી ભેગા કરીને. પણ જયારે સેવક કહો છો કે આચાર્ય ચરણ ના સેવક કહો છો? કારણ કે આચાર્ય ચરણ ના સેવક પદ્મનાભ દાસ વ્યાવૃત્તિ માટે એમની ભાગવતજી ની કથા કરીને પૈસા કમાઈને કરતા હતા એ? હા, એટલે પછી હા, બસ મહાપ્રભુજી કૃપા કરે છે ને પછી મોટી સીજી મથુરેશ્વરી કે કયા મદન મોહનજી ખબર નહીં કયા મથુરાનાથજી છોલા આરોગ આવે છે તે કર્ણાવત થી પ્રગટ થયા તે. કર્ણાવત માં મોટું સ્વરૂપ કીધું પછી કે એ છોટા થઈ જાવ. હા, એ વૈષ્ણવ ની વાત કરું છું. આવે નીતાબેન આવે, કારણ કે એ જન્મતાની સાથે ભગવદીયતા પ્રાપ્ત નથી થઈ ગઈ, પણ આવી રીતના પછી આચાર્ય સાધન કરીને થયું, કારણ કે આચાર્ય ચરણના શરણે આવવું તું એટલે પછી આ બધું છોડી અને એમને આચાર્ય ચરણના શરણે આયા ને પછી એ રીતનું થયું, એટલે બરાબર છે. પછી રૂકમણીજી આવે ને, રૂકમણીજી તે તો છેક સુધી ઠાકોરજી સિવાય એ જન્મતાની સાથે જ ભગવદીયતા, જન્મતાની સાથે તુલસાજી, રૂકમણીજી, બેટા રઘુનાથ બધા જન્મતાની સાથે જ. ઇવન કૃષ્ણ ભટ્ટજીના એટલે સોરી કોના દીકરા કૃષ્ણ ભટ્ટજી? પદ્મનાભ દાસજીના પદ્મા રાવલ. એટલે કીધું ને કે પદ્મા રાવલના સંતતિ તો આવા જ હોય ને, એમ એવી રીતે. ઘણા વૈષ્ણવો આમાં તો પધારે. આપણે છે કે આપણને યાદી નથી રહેતી. રજોભાઈ, હા, લીલા સંબંધી છે. હા, એટલે જન્મતાથી જ. અમ્મા ક્ષત્રાણી, પછી પેલા આમાં આવે પેલા જેમને લાલનનું સ્વરૂપ એમને મદન મોહનજીની જે સેવા કરતા હતા એ આવે ને, એમને તો એક જ સ્વરૂપમાં આસક્તિ ને કઈ રીતે આવે? કારણ કે એ નાના હતા ત્યારથી એમને બીજું કશું જોયું જ નતું, રાઈટ? જન્મતાની સાથે ના, એટલે એવું કહું છું કે જન્મતાની સાથે જ. હા, જન્મતાની સાથે. હું તો ખાલી અહીંયા બધાને ક્લિયર થાય ને એટલે વચ્ચે એવું ખાલી કહેવા માંગુ છું કે લો કે સાધનથી કે જન્મતાથી, એમ એવી રીતે લો. એટલા સાથે જ આ બધા વૈષ્ણવોની આવે યાદી આપણને. જ્યારે ગુસાઈજી પ્રભુના સેવક જે ઘણા બધા કે જેમને કોઈ પણ વૈષ્ણવ કુલમાં જન્મ પણ નથી મળ્યો, કઈ પણ પ્રકારનું એ નથી, પણ પછી સંગ થયો છે અને કોઈ ભગવદીયના સંઘથી આચાર્ય ચરણ પ્રભુ ચરણના એમાં આયા છે, તો એ બધું સાધન દ્વારા થયું કહેવાય. બરાબર ને? પદ્મા રાવલ ને બીરજો પછી પેલા આવે ને જગન્નાથ જોશી. એક મિનિટ, પદ્મા રાવલ અને બીરજો બોલ્યા, બીરવાબેન એક મિનિટ, પછી એ પ્રસંગને લો, કારણ કે બધાને કઈ એટલું એકદમ જ તરત સ્મરણમાં ના આવી જાય. આ બધાને યાદી આવે ને એટલા માટે આપણે ખાલી વૈષ્ણવની યાદી નહીં. ગોપાળદાસ ના સંઘથી સત્સંગ થયો ને કે તમારા રણછોડજી બોલે છે, અમારા રણછોડજી તો રોજ બોલે છે, અમે જોડે વાતો કરે છે. પદ્મા રાવણ ને વીરજો ને પછી ગોપાળદાસ ના સંઘથી ને આવે છે ને. એ પ્રસંગ રણછોડજી બોલે છે, રણછોડજી સ્વરૂપે દર્શન આપ્યા ને આચાર્ય ચરણે. બધાને પ્રસંગની યાદી આવી જાય ને એટલે કઉ છું. એમની સાથે બોલ્યા ને કે રણછોડજી સ્વરૂપે બોલ્યા, રણછોડજી સ્વરૂપે દર્શન આપ્યા ને પછી એમની સાથે બોલ્યા.
પદ્મા રાવણ ને ઠાકોરજી પધરાઈ આપે અને વિરજોને ને એમને પછી કીધું કારણ કે એમને સેવા પધરાવાની હતી. પેલા દ્વારકા લીલાના હતા અને આ પુષ્ટિજી હતા હા એટલે એમને પછી સેવા પધરાઈ આપી. હમ પછી વિરજોએ સખડી આરો ગાઈ ને હા પુરીમાં ગુસાઈજીને. પુરીમાં જઈને હમ હમ. પછી નિશાબેન પેલા કયા વૈષ્ણવ હતા એટલે મહાપ્રભુ? આ જે છે ને આપણે કેમ આવી રીતે લેવાનું કે બધાને એ પ્રસંગની યાદી એકદમ તરત ના આવી જાય, એટલે આપણે લઈએ તો પછી ખ્યાલ આવી જાય કે જન્મતાની સાથે અથવા તો સાધન એટલે કયું સાધન કે કોઈ વૈષ્ણવનો સંગ મળ્યો કે કઈ પણ રીતે આચાર્ય ચરણ ને પ્રભુ ચરણ ગોપાળદાસ તમારી કૃપાથી અમને ગોપાળદાસ ને કહે છે ને કે તમારી કૃપાથી અમારી સાથે રણછોડજી બોલ્યા એમ. હા 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 રણછોડજીને બીક હોય છે ને કે આ વૈષ્ણવ એ થઈ જશે એવું હોય છે ને પ્રેમીલામાં એમાં કઈ? એ તો દ્વારકા લીલાના જીવ છે એટલે આચાર્ય ચરણ રસાવેશમાં એ હોય તો છે. એમાં આવે ગોવિંદ દુબેમાં આવે. દુબેમાં આવે. હા એ ગોવિંદ દુબેમાં આવે. આ તો ખીર ધરી હતી ને ગરમ ગરમ તાકે ઠંડી કમ ના કરી લીધી એ દ્વારકા લીલાના જીવ પદ્મા રાવણ. કૃષ્ણ ભટ્ટના બાપા. કૃષ્ણ ભટ્ટના પિતા. હા. પછી પીલા વૈષ્ણવ કયા નિશાબેન? મહાપ્રભુજીની પાછળ પાછળ સુબોધીની લખે છે કઈક તો જે કાંટા વાગે છે તો પણ માધવ નથી. ભટ્ટ કાશ્મીરી એ તો માધવ આગળ ભટ્ટ આવી ગયા ને. કાશ્મીરીજીને યાદ કર્યા ને હમણાં લોહિયા કીધું ને. એ જ હવે તો માધવભટ્ટ કાશ્મીરી. લહિયા લખનારા. લહિયા હા બરાબર. લહિયો લહિયા હમણાં જે વર્ડિંગ બરાબર ખ્યાલ ના હોય તો પછી આ ગોવિંદ દુબે ને જન્મથી સંસ્કાર હતા અને મહાપ્રભુજીએ પેલો ગ્રંથ બનાવેલો. એટલે કઈ મિસ્ટેક થતી હશે કદાચ. ના ના નહીં મિસ્ટેક થતી હોય. બોલો શું કહેવા માંગો છો? ગોવિંદ દુબેને જન્મથી જ સંસ્કાર હતા ને પછી ઘરમાંથી નીકળી ગયા હતા એમને કે બીજા કોઈ વૈષ્ણવને પછી મહાપ્રભુજી એમને ગ્રંથ ભણાવ્યો. ગોવિંદ દુબે ને નવરત્ન ગ્રંથ ભણાયો ને. નવરત્ન ગ્રંથ એમને જ ભણાયો આપે. પણ હજી આ તમે કહો છો ને એ સ્મરણમાં નથી આવી રહ્યું. કોઈને હોય તો ખબર નહીં. ઓકે હજી પણ સ્મરણ ચિંતન કરજો. ઘણા વૈષ્ણવો પધારશે અને એમની કૃપાથી આપણે આગળ ગોવિંદ વધીશું. દુબેને તો જન્મતાની સાથે એમને કશું ભણવાનું યાદ નતું રહેતું ને ભણવા મૂક્યા હતા અને એ ગ્રંથ ભણાયો અને તોય પછી એમને નતું યાદ રહેતું એ ના સરસ્વતી પ્રસન્ન થયા તો કે હા સરસ્વતી તારા પ્રસન્ન. નસીબમાં છે જ હા નહીં સરસ્વતી પ્રસન્ન થયા હા હતા. હા એ જ પછી નવરત્નનું બરાબર. નવરત્ન ભણાવ્યો. પણ આમાં સંકલન કેવી રીતનું થાય ખબર નહીં. આઈ થિંક આમ નહીં સંકલન નહીં બેસે પણ તે છતાં સજ વાર્તાજીની ઊંડાણમાં જોઈએ તો બાકી આમ જોઈ લેવું જોઈએ. નહીં જોઈ બેસે. લેવું જોઈએ. ના એટલે સાધન દ્વારા થયું ને એમ લીનાબેન. જન્મતાની સાથે તો કોઈ સાધન હતું જ થાય નહીં. સાધન બધા એવું કે એટલે આ જે વાત કે છે ભગવતી માસી એ બરાબર છે પણ જન્મતાની સાથે નહીં સાધન દ્વારા થયું. બરાબર કે પછી તારા જ હાથમાં કશું છે નહીં સરસ્વતી દેવીને કે તો પછી જેના હાથમાં છે એને જ હું ના એ કરું. તો ક્રમે સાધનો કરવા પડ્યા ને એમને. જન્મતાની સાથે તો ચતુર્બુદ્ધદાસજી એમને કેમ ભૂલી ગયા આપણે? હા એમને કેમ ના ભૂલી ગયા? હા એમના માટે તો જન્મ થયો છે. એક્ઝેક્ટલી. તઈ તો ઊંધું થયું છે. પ્રભુએ ખીલોનું આપ્યું. ખીલોનું આપ્યું હતું. સવાલ જ નથી તું સત્સંગ કરજો. હા અને કુંભનદાસજી પણ એટલા જ જીવ હતા કે એ પણ નાનપણથી એટલા જ પવિત્ર હતા અને જ્યારે આઈ થિંક 10 વર્ષના હતા અને ત્યારથી જ એ ઠાકોરજી સાથે રમતા હતા અને પછી શ્રી મહાપ્રભુજી આપશ્રીને પધરાવ્યા હતા બહાર. એ શ્રીનાથજી ચરિત્રામૃત કે મેં કશાકમાં વાંચ્યું છે. મને સાંભળ્યું છે કે વાંચ્યું છે. મને જોઈ લેજો યાદી કરી લેજો ને પછી શાંતિથી કહેજો ત્યારે. એ તો શ્રીનાથજી ચરિત્રામૃત મારી પાસે નથી બિરાજતું પુસ્તક. ચરિત્રામૃતમાં તો પહેલા તો સૌથી પહેલા બીરવાબેન એમને સદુ પાંડે ને એમને બધાને બોલાવીને કીધું ને કે આવી રીતે એમ અને ત્યાર પછી કુંભનદાસજી આવે છે ત્યારે રોજે ઠાકોરજી કુંભના જોડે રમે ને નરોનું દૂધ આરોગે.
પણ કુંભ એટલે મારે એ બી તો જોયું વાર્તાજીમાં છે. પણ ઉલ્લેખ છે, પણ પછી ખબર નહીં હવે તમને. મારે છે ને એકવાર જરા હવે મેં ભગવદ એકત્વ ત્રીજું એક થોડુંક લઈ લઈએ, કારણ કે સેટરડે સન્ડે આવી જશે એટલા માટે પછી આગળ ના વધી શકાય એટલે. પણ આમાં હજી મનન ચિંતન કરજો, જેને પણ આ ગોવિંદુબેનું સાધન દ્વારા આપણે કહી શકીએ, જન્મથી નહીં પણ સાધન દ્વારા. હવે ભગવદ એકત્વમાં લઈ લો કે ભગવદ એકત્વ લક્ષણ એટલે શું છે, તો ભગવદીયતાથી ભગવત કૃપાથી શું થયું, ભગવદીયતા. એ ભગવદીયતા બે રીતે, કાં તો જન્મથી કાં તો સાધનથી. હવે ભગવદીયતા દ્વારા શું, તો કે ભગવદીયતાથી ભગવત રૂપ થવાય એટલે ભગવદ એકત્વ. એકરૂપતા આવે ને એ તો એ ભગવદ એકત્વ એ ત્રીજું લક્ષણ છે કે ભગવદીયતાથી ભગવદ રૂપ થવાય, ભગવાનનો અનુભવ મળે, ભગવદ એકતા અનુભવાય. આ એક ત્રીજું લક્ષણ છે. તો એના સંદર્ભમાં જો કોઈએ ઓલરેડી સ્મરણ કરેલું હોય તો બોલી જાઓ કયા વૈષ્ણવ પધારે છે. અમારે દામોદર રસી તો પહેલા જ આવશે, રાઈટ? ભગવદ એકત્વમાં દામોદરદાસ હરસાણીજી તો પહેલા જ આવશે. પછી બરાબર ને? એટલે તમે એક પ્રસંગ એવો લઈ લો ને કે જેમાં એ બતાવે આપણને. આવશે તો ખરા, પણ તમે પ્રસંગને સંગતિ કરો એટલે બીજા બધાને ખ્યાલ આવે. મને આપણે કુંભનદાસજીના પ્રસંગમાં બેસે છે તો મને જે સમજ પડી એ પ્રમાણે એમને જે પેલું ગોકુલ લઈ જાય છે ને ત્યાંથી પછી નથી કહેતા કે ભાઈ પ્રભુ પણ એમની રાહ જોતા હોય છે એમ. દર્શન એમના વગર કીર્તન કરે ના ત્યાં સુધી ને પ્રભુ જાગતા નથી ને એમની અપરસ પેલા ભીતરિયાઓની અપરસ છોવાઈ કરે છે. એટલે ભગવદ એક રૂપતા એટલે મેં જો મને સમજાય એ પ્રમાણે. અને જો એક વસ્તુ કહું, ભગવદ એક રૂપતા એટલે એક એવું છે કે ભગવાનમાં 6 ગુણ ખરા. તો આ ભગવદીઓમાં પણ છલકી આવે, એકરૂપતા થઈ, ભગવદ એકત્વ થયું. ભગવાન જેવા એટલે ભગવદીયનો પણ એવો અર્થ કાઢવામાં આવ્યો છે બાગોચીના આધારે કે જેમાં ભગવદ એકરૂપતા એટલે શું, ભગવાન જેવા થયા. એકત્વ મેઘનજી આવે, શીલા પકડીને વાસુદેવદાસ છકડા આવે તો પછી એવું કૃષ્ણદાસ મેઘનજી પણ આવે કે જયારે એમને વાસુદેવદાસ છકડા જયારે એમને હાથ ઉગામીને મારવા જાય છે ત્યારે આપે એટલા બળવાનનો પણ બી હાથ પકડી રાખ્યો હોય છે. અને દામોદરદાસ હરસાણીજી હું એટલે કહું છું કે જેટલો વિરહ એમને પણ હતો વલ્લભને મળવામાં, એટલું જ વલ્લભને પણ આતુરતા હતી એમને મળવામાં. એ ભગવદ અનુભવમાં આવશે, કારણ કે આપણને ભગવદીયતામાં 2 બતાવ્યું ને કે ભગવદ અનુભવ થાય એટલે કુંભનદાસજીનું જે મિલનબેને લીધું પછી આ તમે લીધું એ ભગવદ અનુભવમાં આવશે, અને આ જે ગુણો લઈએ છીએ એ ભગવદ રૂપતામાં આવશે. ખ્યાલ આવ્યો? કારણ કે જો હું આખું સેન્ટેન્સ ફરી વાંચું એટલે ખ્યાલ આવશે. ના, અને પછી પેલા 3 તુંબડા વાળા પણ આવે ને તાદ્રશી વૈષ્ણવ. કારણ કે ભગવાન જેવું જે મહાદેવજીને આપી શક્યા એ આપી શક્યા, એ એમને આપે. એટલે ભગવદ એકત્વ હરિવંશજી પણ આવે ને, જળ પર ચાલી ગયા. કારણ કે જેવી રીતના ભગવાન રામના નામથી પથ્થર તરી ગયા, એવી રીતના શ્રી કૃષ્ણ શરણમ મમ થી જળ પર ચાલી ગયા. એટલે કેવું સામર્થ્ય. એટલે ભગવદ વાસુદેવદાસ છકડા, હા એ બોલ્યા 6 ગુણ વાળા. છ રસમાં છકેલા, 6 રસમાં છકેલા રેસો આચાર્ય ચરણે સ્વયં. બહુ બરાબર સુંદર પણ સત્સંગ રહ્યો. હા, જયારે વાતું ને તારે વાંચન થયું ને તારું થાય કયા પધારશે, કયા વૈષ્ણવ પધારશે, મગજમાં એટલું મનોમંથન. અને આ સુરદાસજી નું તો એટલું બધું સરસ સેટ થઈ ગયું, કારણ કે હું વિચારતી હતી પણ બેસે નહીં. અમુક વાર શું છે કે આપણે
મનોમંથન કરતા હોઈએ ને પણ આવા વૈષ્ણવની એનાથી બધાની બુદ્ધિથી કેવું છે કે કમ્પ્લીટ સરસ બેસી ગયા. કારણ કે આટલા બધા ઠાકોરજી બિરાજે તો થાય શું? ખરેખર એ તો કહું કે બહુ જ આનંદ કારણ કે આવ્યો પછી એમાં આપણે તો ચલાવવાની જ નહીં એમાં. પ્રભુ જ ખરેખર ચલાવે. બહુ આનંદ. કારણ કે તે વખત મેં કીધા નિશાબેન બોલ્યા કરે છે કયા વૈષ્ણવ પધારશે ખબર નહીં, હજી સેટ કમ નહીં થતા વૈષ્ણવ. અને કહું છું ને કે આટલું કર્યું તો એ વખતે મને કે બીરવાબેન ને બેમાંથી એકેને માધવ ભટ્ટ કાશ્મીરી યાદ નહીં આયા, પણ એમને રાતોરાત ઘર છોડીને ચાલ્યા ગયા છે માધવ ભટ્ટ. કારણ કે જો આમાં પડી જશે તો પેલું એનો ખેદ હોય ત્યારે ને, નહીતર તો આવી કીર્તિ કોને ના ગમે. જો આવું સામર્થ્ય હોય મરેલાને જીવતા કરવાનું તો ખ્યાતિ પણ કેવી મળે. લોકો ખાટલે પાટલે બેસાડીને રાખે. અને આ જો નિશા સત્સંગનો આ જે ઠાકોરજીની કૃપા છે આપણા બધા પર છે, વલ્લભની કૃપા કે સત્સંગમાં જે દિવસે તું આ વાંચતી હતી તો આ વારે ને વારે આપણે આટલું બધું લાઈક મનન ચિંતન કરીને લઈને આગળ વધીએ છે, તો જ્યારે તું આ 6 ગુણ ને ભગવદ ગીતા વાંચતી હતી ને ત્યારે એને એ જ ટાઈમમાં કૃષ્ણદાસ મેઘન, વાસુદેવદાસ છકડા, ચાચાજી આ બધા જ એને એ જ ટાઈમે સ્મરણ થઈ આવ્યા હતા. બોલ સારું ને, એટલું સારું કહેવાય તમારું હૃદયમાં એટલા પધારી જાય તરત જ. તો આમાં એક એ જ છે કારણ કે એવું નહીં, હું એ કહેવા માંગુ છું કે આવી રીતે ઠાકોરજીની એવી કૃપા છે કે તર હૃદયમાં બિરાજી ઠાકોરજી આવી રીતે લેવડાવે છે ત્યારે સ્મરણમાં રહે છે. નહીંતર તો આવી રીતે એક શબ્દ આવે ને એ જ ટાઈમમાં બધું યાદ ના આવી જાય ને એમ. પણ આવી રીતે આપણે લેતા લેતા જઈએ છે ને તે આ ઠાકોરજીની કૃપા અને આવી રીતે હરિગુરુ વૈષ્ણવની કાણીથી, એમ એવું કહેવા માંગુ છું. હા. અને તે દિવસે આ તું હમણાં આપણે રામદાસજી બોલ્યા તો એ ટાઈમમાં જ રામદાસજીનું પણ કે ભાઈ જન્મતાની સાથે નીડરતા ને આ તે બધું, એટલે એ વખતે સ્મરણ થઈ આવે ને ત્યારે આનંદની અનુભૂતિ થાય એવું કહેવા માંગુ છું. હા, પણ આટલા વૈષ્ણવો પધાર એટલે મને આગળ જવામાં મેન હું એટલે નથી જતી કે જ્યારે વૈષ્ણવોની સંગતિ ના બેસે ને એટલે સમજવાનું કે આ જે વાક્ય છે ને એ આપણને સમજાયું નથી. કારણ કે સમજાય તો બેસે કેમ ના. પરસ્પરસ છે, કાં તો પેલું બેસી જાય કાં તો આ બેસી જાય. ના બેસે તો સમજવાનું કે આપણે કઈક ગડબડ કરી રહ્યા છે. ચાલો, શિવલ્લભ આદેશ કી જય. આગળ તો નથી વધી શક્યા આજે, પણ ત્યાંના ત્યાં જ છીએ. પ્રભુ કૃપાથી આગળ વધીશું. કઈ ને પણ સુંદર, બહુ સરસ રહ્યો. સરસ આપણો સત્સંગમાં આનંદ આવી ગયો ને બધા બહુ વૈષ્ણવ પધાર્યા. હેપી ફ્રાઈડે થઈ ગયો આજે તો. આજે ફ્રાઈડે ઓલવેઝ હેપી. ચાલો આશરો લઈ લેશો. ચરણ કેર પરોસો, દ્રઢૈન ચરણ કેરો, શ્રી વલ્લભનક ચંદ્ર છટાપિન સભજ કમાજ અંધેર પરોસો, દ્રઢૈન ચરણ કેરો, आतनोर नहीं आकलिनी जाशो होय निवेरो, सूर्य कहा कहे द्विविधे आंधेरो, बीना मोलको चेरो भरोसो, लड़इन चरणन केरो भरोसो, लड़इन चरणन केरो. श्री वल्लभ देश की जय.